જમતી વખતે અથવા જમ્યા પછી સ્પ્રાઇટ, થમ્સઅપ જેવા કોલ્ડ ડ્રિંક્સ પીઓ છો અને ઓડકાર આવે એટલે તમને એમ કે ખાવાનું પચી ગયું, ખરું ને? પરંતુ થોભો, જો તમે સાચું કારણ જાણી લેશો તો ફરી ક્યારેય આવો વિચાર નહીં કરો, કારણ કે સત્ય તો કંઈ અલગ જ છે. સ્પ્રાઇટ કે થમ્સઅપ જેવા કોલ્ડ ડ્રિંક્સમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસને પ્રેશર વાટે ભરવામાં આવે છે અને જ્યારે આ કોલ્ડ ડ્રિંક્સ પીવામાં આવે ત્યારે ગેસ પણ સાથે પેટમાં જાય છે અને આ વધારાના ગેસને શરીર ઓડકાળ વાટે બહાર કાઢે છે. બસ આટલું જ. અને પાચન સાથે દૂર દૂર સુધી કંઈ લેવા દેવા જ નથી. બોટલ ખોલતી વખતે જે પરપોટા દેખાય છે તે પાણીમાં ભળીને કાર્બોનિક એસિડ બનાવે છે, જેના કારણે પેલો ખાટો તીખો સ્વાદ આવે છે. એક ગ્લાસ કોલ્ડ ડ્રિંકની અંદર ભરપૂર ખાંડ, હાઈ કાર્બન ડાયોક્સાઇડ, આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને અઢળક કેલરીઝ હોય છે, જે તમારું વજન વધારે છે અને તમારા દાંતને પણ ઘસી નાખે છે. ભારતમાં ડાયાબિટીસ આટલો ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે? એક રિસર્ચ પ્રમાણે એનું મોટું એક કારણ દરરોજ આવા ગળિયા ડ્રિંક્સ પીવાની આદત છે. આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ તો અતિશય ઠંડા અને ફીણવાળા ડ્રિંક્સ તમારા જઠરાગ્નિને સાવ શાંત કરી દે છે, જેથી ખોરાક પચવાના બદલે સડવા લાગે છે અને શરીરમાં વાત અને કફ પ્રકોપ થાય છે. ટૂંકમાં, તમને જે ઓડકાર સંતોષ આપી રહ્યો છે તે જ તમારા શરીરને નુકસાન કરી રહ્યો છે. જો તમે આ ગળિયા ઝેરને છોડવા માંગો છો તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો હેલ્ધી.